આજે અમારા બાકીના જે નામ જાહેર થયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે ફોર્મ ભરવા આવ્યા હતા, ફોર્મ ભરાવીને અમે નીચે જતા હતા. એ દરમિયાનમાં કોંગ્રેસની ગાડીમાં કોંગ્રેસના આગેવાનો અમારા બાલાસિનોર ભાજપના બળવાખોર ચંદ્રસિંહ રામસિંહ પરમારને લઈને આવ્યા અને ચંદ્રસિંહ રામસિંહ પરમારે કોઈ બીભત્સ કોમેન્ટ કરતા થોડી વાત વિવાદ વકર્યો હતો. અને એ દરમિયાનમાં કોંગ્રેસના એક આગેવાને પૈસાનું બંડલ બતાવીને અમારા કાર્યકર્તાઓને પ્રલોભન આપવાનો પ્રયત્ન કર્યો હતો, જે આપ વિડીયોમાં જોઈ શકો છો. પપ્પુભાઈ, થોડા મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. કોના દ્વારા મારામારી કરવામાં આવી? મૂળ અમારા જે બળવાખોર ઉમેદવાર આવ્યા હતા એમને ટિકિટ ન મળતા ઉશ્કેરાઈને ભારતીય જનતા પાર્ટીના અહીં જે કાર્યકર્તાઓ હતા એમના પર હુમલો કરવાનો કોશિશ કરી, જેના કારણે આ માથાકૂટ થઈ. સમગ્ર બાબતની કોઈ પોલીસ ફરિયાદ આપવામાં આવશે ખરી? ના, આમાં એવી કોઈ મારામારી નથી, માત્ર સામસામી ઝપાઝપી થઈ હતી. એ ભાઈ ફોર્મ ભરીને ગયા છે ખરા? શું છે મારા ધ્યાનમાં છે એ ભાઈ ક્રોસ બ્લોક ફોર્મ ભરીને ગયા છે અને ક્યાંક કોંગ્રેસના ઉમેદવારની દરખાસ્ત એમણે કરી છે. પપ્પુભાઈ, જે રીતે દરખાસ્ત અને ટેકેદારની વાત કરીએ તો દરખાસ્ત એમની એક નથી થઈ અથવા તો ટેકેદાર નથી મળે એવી વાત છે. ફોર્મ કેન્સલ થાય એવું લાગે છે ભાઈ? ચોક્કસપણે હું માનું છું, મારું પોતાનું મંતવ્ય એવું છે કે ક્રોસ બ્લોક ફોર્મ ન ભરી શકાય, જે મૂળભૂત કાયદાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. બાલાસિનોરમાંથી એમને એક ઉમેદવાર અને એક દરખાસ્ત અને ટેકો કરનાર જોઈએ, એ ન મળતા માત્ર 2 મળતા એ લોકોએ ત્રીજો જે ઉમેદવાર લાવ્યા છે એ કોંગ્રેસ કપડન બ્લોકમાંથી લાવી છે. અરે પપ્પુભાઈ, જો એ ફોર્મ કેન્સલ થાય તો પપ્પુભાઈ બિનહરીફ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે? ના, હજુ બીજા 2 ફોર્મ છે, પાર્થ પાઠક અને ઠાકોર. પાર્થ પાઠક તો તમારો જ સન છે. એ પરમ દિવસે ખબર પડે.